ગાજર બનાવવા માટે જરૂરી સામગ્રી આ આપણે ગાજર લીધી છે ને એને છીની કાઢી છે. 1.25 કિલો ગાજર છે. આ કાજુ છે. આ માવો છે. આ માવો ઘરમાં બનાવેલો છે. માવો ઘરનો બનાવેલો માવો છે. આ દૂધ છે ને આ ખાંડ છે. ખાંડ તમારા સ્વાદ મુજબ પ્રમાણે નાખવાની ગાજરમાં. ને આ ઘી છે. ઘી આપનું ઘરનું બનાવેલું ઘી છે. આ તે ઘરમાં બનાવેલું ઘી. જો તમારે ઘીનો વિડીયો અમે આપેલો જ છે તે તમારે ઘી બનાવવું હોય તો તમે શીખી શકો છો. એમાં વિડીયો આપેલો જ. ને આ અમારો માવો તમારે બનાવવો હોય તો અમે માવો બનાવતા શીખવાડશું. તો તમે અમને કોમેન્ટમાં લખીને કહેજો. આપણે આ પેનામાં આપણે ઘી વેરીશું. આપણે આ પેનામાં ઘી વેર્યું. આપણે ઘીમાં કાજુ નાખી દેવું. આપણે ઘીમાં સોતરી કરવાનું. હવે આપણે કાજુને કાઢી નાખવાનું. હવે આપણે ગાજર નાખી દેવું. ઘીમાં સોતરી નાખવું. આપણે આ ગાજરને ઘીમાં સોતરી નાખવાનું. ઘીમાં હલાવવાનું એટલે શેકાઈ જાય, સોતરાઈ જાય ઘીમાં. આપણે આ ગાજરને ઘીમાં સારી રીતે સોતરી કરવાનું. 10 મિનિટ વેળ સોતરવાનું. થોડુંક આ નરમ થઈ જાય, ઢીલું થઈ જાય એટલે આપણે આમાં દૂધ વેરી લેવું. 10 મિનિટ વેળ સોતરિયા કરવું અને આવી રીતના હલાવતા રહેવાનું. આ માવો આપણો સોતરાઈ ગયો છે. આ 10 મિનિટ વેળ માવો સોતરો આપને. બરાબર. હવે આપણે આમાં દૂધ વેરી દેશું. તો આપણે આ દૂધ આમાં વેરી દેશું. પછી દૂધમાં આપણે હલાવ્યા કરવું. તમારા પ્રમાણે તમારે જેટલું દૂધ વેરવું હોય એટલું તમે વેરી શકો છો. મેં મારા પ્રમાણથી દૂધ વેર્યું. હવે આ દૂધમાં આપણે હલાવ્યા કરવું ને પછી આ આપણે માવો લીધો ને ત્યાં માવો પણ નાખી દેશું. મારા ઘરનો બનાવેલો માવો છે. મારી પાસે પડેલો હતો તો હું આમાં નાખી દઉં છું માવો. તમારી પાસે ની માવો હોય ને તો એ એમને પણ તમે બનાવી શકો છો. આ તો મારી પાસે ઘરમાં માવો હતો એટલે મેં છે ને તે માવો નાખી દીધો. હવે આપણે આમાં 15 મિનિટ વેળ હલાવ્યા કરવું. 15 મિનિટ આપણે આ ગાજરનો હલવો હલાવશું એટલે ગાજરનો હલવો આપણો સારી રીતે તૈયાર થઈ જશે. હવે આપણે અંદર શક્કર પણ નાખી દેશું. જ્યાં 5 મિનિટ હલાવશું પછી શક્કર નાખી દેવું. ખાંડ નાખી દેશું આપણે. હવે આપણે અંદર ખાંડ નાખી દેશું. તો આપણે આ ખાંડ અંદર નાખી દેશું. હવે આપણે એને હલાવશું. જો આપણો ગાજરનો હલવો આ હિસાબના હલાવવાનો. 15 મિનિટ મેં હલાવ્યો છે. હવે આપણે કાજુ નાખી દેવું અંદર. જો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. સરસ મજાનો ગરમા ગરમ હલવો. શિયાળાની ઠંડીમાં આ ગાજરના હલવાની મજા જ કઈ અલગ હોય છે. તમને અમારી રસોઈ કેવી લાગી? તમને અમારી રસોઈ સારી લાગી હોય તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.